હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર 8 ટેન્સ એન્ડ વન્સ. ટેન્સ મીન્સ દશક એન્ડ વન્સ મીન્સ એકમ. દશક અને એકમ. ક્વેશ્ચન 1, કાઉન્ટ એન્ડ રાઇટ. ગણો અને લખો. One has been done as an example. ઉદાહરણ આપેલ છે તે પ્રમાણે આપણે નીચે લખવાનું છે. તો આપણે અહીંયા હવે જોઈશું કે શું આપેલા સ્માઇલી જે આપી છે, કેટલી આપી છે? 1 2 3 4 5 6 7 8 9 10. એ 10 શું છે? એ જૂથ આપેલું છે 10નું, અને છૂટું કેટલા આપ્યા છે? 1 2. તો આમાંથી એકમ શું છે અને દશક શું છે? ટેન્સ એન્ડ વન્સ. તો આપણે ટેન્સમાં શું લખવાના છે? અહીંયા 10 આપ્યા છે, પણ આપણે ટેન્સમાં શું લખીશું? 1. અને છૂટા કેટલા છે? તો વન્સમાં આપણે 2 લખીશું. તો કેટલા થયા કુલ સ્માઇલી? તો 10 + 2 તો 12. તો આપણે ટેન્સમાં 1 અને વન્સમાં 2. હવે નીચે સ્ટાર આપ્યા છે, તો કેટલા સ્ટાર છે? તો એકમાં 1 2 3 4 5 6 7 8 9 10. અને સેકન્ડ જૂથમાં 1 2 3 4 5 6 7 8 9 10. 10 + 10 20. 20 + 1 2 3. 20 + 3 તો 23. તો અહીંયા આપણે કેટલા લખીશું બોક્સમાં? 23. હવે આપણે ટેન્સ એન્ડ વન્સમાં લખવાના છે. તો ટેન્સમાં આપણે શું લખીશું? 2 એન્ડ વન્સમાં 3. એ રીતે હવે નીચે આપ્યા છે સર્કલ. તો કેટલા આપેલા છે? હવે એક જૂથમાં 10 હોય તો 10 + 10 20. 20 + 10 30. 30. હવે છૂટા કેટલા આપ્યા છે? 1 2 3 4 5 6. તો 30 + 6 તો કેટલા થશે? 36. ટેન્સમાં આપણે 3, વન્સમાં 6. 30 + 6 તો 36. હવે નીચે જોઈશું. નીચે કેટલા આપેલા છે? દરેકમાં એ રીતનું છે કે એક જૂથમાં 10 બિટ્સ. તો 10 + 10 20. 20 + 10 30. 30 + 10 40. અને છૂટા કેટલા છે? 1 2 3 4 5 6 7. તો 40 + 7 તો કેટલા થશે? 47. તો ટેન્સમાં 4, વન્સમાં 7. એ રીતે નીચેનું તમારે જાતે ગણતરી કરી અને ટેન્સ એન્ડ વન્સ લખવાના છે. આપણે હવે જોઈશું ક્વેશ્ચન 2. ફિલ ઇન ધ એમ્પ્ટી બોક્સ. જ્યાં ખાલી બોક્સ આપેલા છે એ આપણે લખવાના છે. One has been done as an example. ઉદાહરણ આપેલ છે. ઉદાહરણમાં શું છે? 27 = 20 + 7. 38. 38 = આપણે ખાલી બોક્સમાં શું લખીશું? 30 + 8. 51 = 50 + 1. 65 = 60 + 5. હવે અહીંયા ખાલી બોક્સ છે તો =40 + 7. 40 + 7 તો કેટલા થાય? 47. 92 = 90 + 2. એ રીતે આ બંને બાજુ તમારે જાતે લખવાના છે. ક્વેશ્ચન 3, મેચ ધ ફોલોઈંગ. આપણે જે અહીંયા જે આપ્યું છે એને સામસામે સાચા ક્રમમાં જોડવાના છે. 35 તો શું આવે? 35 30 + 5. 84. 84 તો 80 + 4. 61. 60 + 1. 12 તો 10 + 2. 53. 53 તો 50 + 3.
48 तो 40 प्लस 8 16 तो 10 प्लस 6 21 20 प्लस 1 आ रीते तमारे साचा क्रममां अने सामसामे साची रीते जोड़वाना छे। ए रीते 2 नंबरमां जोईए 70 प्लस 1 70 में 1 एड करिए तो केटला थाय 71 क्या छे 71 40 प्लस 2 तो 42 60 प्लस 3 60 में 3 एड करिए तो 63 40 प्लस 5 45 10 प्लस 7 17 20 प्लस 4 24 30 प्लस 6 36 50 प्लस 4 54 आ रीते तमारे जोड़का जोड़वाना छे। हवे आपणे नेक्स्ट पेज में जोईशुं क्वेश्चन 4 ड्रॉ बाय टेकिंग 10 इक्वल टू रेक्टेंगल एंड 1 इक्वल टू ट्रायंगल for the numbers given below. શું કહે છે જ્યાં 10 હોય 10ની આપણે ગણતરી કરીએ ત્યાં આપણે શું કરવાનું છે રેક્ટેંગલ દોરવાનું છે એન્ડ 1 લઈએ ત્યાં આપણે ટ્રાયંગલ દોરીને ગણતરી કરવાની છે. 1 has been done as an example. હવે એક્ઝામ્પલમાં શું છે અહીંયા શું આપ્યું છે 36 तो आप 10 लेवाना तो 36 ने आप केवी रीते लखीशुं 10 प्लस 10 प्लस 10 तो 10 है तो आप एक 10 बराबर एक रेक्टेंगल लेवानुं एक लंबचोरस लेवानुं तो आप अहींया केटला 10 लख्या छे 3 टाइम्स तो केटला रेक्टेंगल करेला छे 1 2 3 अने नीचे 1 इक्वल टू ट्रायंगल तो अहींया केटला छे 36 तो केवी रीते लखीशुं 30 प्लस 6 तो आप आ 30 तो गणी लीधा हवे अहीं शुं छे 6 छे तो आपणे केटला ट्रायंगल दौरवाना 1 2 3 4 5 6 केटला दौरवाना 6 हवे नीचे जोईशुं 43 तो अहींया 43 तो शुं थाय 40 प्लस 3 तो 40 तो आप 10 बराबर केटला ट्रायंगल करीशुं 40 तो 4 ट्रायंगल ना सॉरी रेक्टेंगल करवाना छे तो आप केटला रेक्टेंगल करीशुं 4 1 2 3 4 अने अहींया छूटा केटला छे 3 तो ट्रायंगल केटला करवाना 1 2 3 हवे नीचे छे 57 तो 50 प्लस 7 50 तो केटला रेक्टेंगल करीशुं 5 1 2 3 4 5 केटला करवाना 5 अने 7 छे तो आपणे ट्रायंगल केटला करीशुं 1 2 3 4 5 6 7 हवे 62 तो 60 प्लस 2 तो आपणे 60 छे तो केटला रेक्टेंगल करीशुं 6 1 2 3 4 5 6 अने अहींया 2 छे तो केटला ट्रायंगल करवाना 2 29 तो अहींया शुं छे 2 तो आपणे केटला रेक्टेंगल करीशुं 2 अने 9 छे तो ट्रायंगल 1 2 3 4 5 6 7 8 9 आपणे टेन्सना खानामां आज टेन्स अने वंस छे तो टेन्स होय ते आपणे केटला 2 टेन्स छे तो आपणे केटला रेक्टेंगल करवाना 2 अने 9 वंस तो 9 ट्रायंगल करवाना छे। तो ए रीते तमे आखा नीचे 34 थी 66 सुधी जाते गणी अने केटला रेक्टेंगल करवाना अने केटला ट्रायंगल करवाना ए जाते गणीने लखशो ने बधा सरस। हवे जोईए क्वेश्चन 5 हाउ विल यू पे द शॉपकीपर टू बाय द थिंग्स गिवन बिलो एज नीडेड। શું કહે છે કે નીચે આપેલા રૂપિયામાંથી અહીંયા આપણને શું આપ્યું છે નીચે રૂપિયા આપ્યા છે ને
તો એ રૂપિયામાં આપણે દુકાનદારને માગ્યા મુજબની વસ્તુઓ ખરીદવા કેટલા રૂપિયા આપણે એને પે કરીશું, ચૂકવીશું. વન હેઝ બીન ડન એઝ એન એક્ઝામ્પલ, ઉદાહરણ આપેલ છે. તો અહીંયા તેની નોટ આપી છે 10 રૂપીસની. 1 2 3 4 5 6. પછી શું આપ્યું છે? સિક્કા આપેલા છે 1 2 3 4 5 6 7 8 9. હવે આપણે શું ગણીશું? એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં જોઈશું એ સ્કેલ ઓફ 12 રૂપીસ. હવે આપણે 12 રૂપીસને એક સ્કેલ ખરીદી છે, તો આપણે કેટલા રૂપિયા ચૂકવીશું? એક 10 પ્લસ 1 પ્લસ 1. તો અહીંયા 12 છે, તો ટેન્સ એન્ડ વન્સ. ટેન્સમાં શું આવશે? 1 અને વન્સમાં 2. તો 10 હોય તો આપણે કેટલા રૂપીસ ચૂકવવાના? 10 રૂપીસ પ્લસ અહીંયા 2 રૂપીસ છે, તો એના આપણે 1 1ના સિક્કા આપેલા છે, તો આપણે કેટલી 1 રૂપીસના 2 સિક્કા લેવાડા. હવે એ નીચે જોઈશું. નીચે શું છે? અ બોલ ઓફ 25 રૂપીસ. 25 રૂપીસનો બોલ હોય તો આપણે કેટલા રૂપીસ આપવા પડે? તો 10 રૂપીસ, 10 પ્લસ 10 પ્લસ 5 રૂપીસ. કેટલા આપીશું? 5 રૂપીસ. ટુ નંબર અ ડોલ ઓફ 33 રૂપીસ. તો 33 રૂપીસ ચૂકવવા માટે આપણે શું કરીશું? 20 રૂપીસ પ્લસ 10 રૂપીસ ને પ્લસ 2 રૂપીસ પ્લસ 1 રૂપીસ. 20 પ્લસ 10 30, 32, 33. બધાએ આ રીતે ગણતરી કરવાની છે હો. હવે જોઈશું 3 નંબર એ બેટ ઓફ 47 રૂપીસ. તો 47 હોય તો આપણે કેટલા લખીશું? 20 રૂપીસ પ્લસ 20 રૂપીસ પ્લસ 5 રૂપીસ પ્લસ 2 રૂપીસ. 4 નંબર એ વોટર બેગ ઓફ 59 રૂપીસ. વોટર બેગ છે એ કેટલા રૂપીસની છે? 59 રૂપીસની. તો 59 રૂપીસ ચૂકવવા માટે આપણે શું કરીશું? તો 50 રૂપીસ પ્લસ 5 રૂપીસ પ્લસ 2 રૂપીસ પ્લસ 2 રૂપીસ. 5 નંબર એ કપ ઓફ 66 રૂપીસ. 66 રૂપિયાનો કપ છે, તો આપણે 66 રૂપીસ કપ દુકાનદારને જે શોપકીપર છે એને આપીશું. તો કેવી રીતે આપીશું? તો 50 રૂપીસ પ્લસ 10 રૂપીસ પ્લસ 5 રૂપીસ પ્લસ 1 રૂપી. તો કેટલા થયા? 66 રૂપીસ. આ રીતે તમારે બધાએ સાચી રીતે વિડીયો જોવાનો પછી લખવાનું. હા, ઓકે. 8 નંબર ક્વેશ્ચન 6. How will you pay the shopkeeper to buy the things given below as needed? શું કહે છે કે અહીંયા જે આપણે આગળના પેજમાં જોયું એ રીતનું જ છે કે જે નીચે આપ્યા છે રૂપિયા, એમાંથી આપણે દુકાનદારને રૂપિયા ચૂકવીશું. જે વસ્તુ આપણે ખરીદીએ તે વસ્તુની આપણી કિંમત ચૂકવવાની છે. ચૂકવવાની અલગ અલગ. તો સ્ટેટ 2 ડિફરન્ટ વેઝ ટુ પે. આપણે રૂપિયા જે ચૂકવીએ એને આપણે 2 રીતે ચૂકવીશું, કે અલગ અલગ રીતે આપણે એને બતાવીશું. શું કે વન હેઝ બીન ડન એઝ એન એક્ઝામ્પલ, ઉદાહરણ આપેલ છે. શું છે એક્ઝામ્પલમાં? એ નોટબુક ઓફ 50 રૂપીસ. જે નોટબુક છે એ કેટલા રૂપીસની છે? 50 રૂપીસ. તો 50 રૂપીસ આપણે ચૂકવવા હોય તો આપણે કેવી રીતે ચૂકવીશું? 10 રૂપીસ પ્લસ 1 રૂપી 1 રૂપીસ 1 રૂપીસ 1 1. 10 પ્લસ આ 1 કેટલી છે? 5 વખત. તો 10 પ્લસ 5 50.
આ એક વખત થયું. હવે બીજી વખત જોઈએ કે 10 રૂપીસ પ્લસ 1 રૂપીસ 1 રૂપીસ. તો 10 પ્લસ આ 1 2 3 13 પ્લસ 2 રૂપીસ. તો કેટલા થયા? 13 પ્લસ 2 તો 15 રૂપીસ. એ રીતે નીચે 10 રૂપીસ પ્લસ 5 રૂપીસ. 10 પ્લસ 5 15 રૂપીસ. અહીંયા કેવી રીતે આ કેટલી રીતે દર્શાવેલા છે? 1 2 3 3 રીતે આપણને અહીંયા બતાવ્યા છે કે તમે દુકાનદારને કેવી રીતે ચૂકવી શકો. તો કેવી રીતે છે? એક 10 રૂપિયાનો નોટ હોય, પછી રૂપિયાના 5 સિક્કા હોય, કાં તો 10 રૂપિયાનો નોટ આપો, રૂપિયાના 3 સિક્કા આપો અને 2 રૂપિયાનો સિક્કો હોય. અને ત્રીજી રીતે છે કે એક 10 રૂપિયાનો નોટ હોય અને એક 5 રૂપિયાનો સિક્કો હોય તો પણ આપણે દુકાનદારને એવી રીતે ચૂકવી શકીએ છીએ. હવે નીચે જોઈએ શું છે કે એ પેન ઓફ 24 રૂપીસ. જે પેન છે એ કેટલા રૂપીસની છે? 24 રૂપીસની છે. તો આપણે 24 જે છે એ કેવી રીતે ચૂકવીશું? તો આ એક પહેલી રીતે છે અને આ બીજી રીતે છે. તો પહેલી રીતે આપણે ચૂકવીશું તો 20 રૂપીસ પ્લસ 1 રૂપીસના આપણે કેટલા લઈશું? 4 સિક્કા. 1 2 3 4. તો 24. હવે નીચે બીજી રીતે જોઈએ તો કેવી રીતે ચૂકવીશું? 20 રૂપીસની નોટ પહેલી, પછી 2 રૂપીસના 2 સિક્કા. તો પણ 24 થાય ને. 2 નંબર એ બુક ઓફ 36 રૂપીસ. જે બુક છે એ કેટલા રૂપીસની છે? 36 રૂપીસની છે. તો આપણે કેવી રીતે ચૂકવીશું? આપણે બે રીતે ચૂકવવાના. તો 20 રૂપીસ પ્લસ 10 રૂપીસ પ્લસ 2 રૂપીસ પ્લસ 2 રૂપીસ પ્લસ 2 રૂપીસ. તો કેટલા થયા? 36. અને બીજી કઈ રીતે આપણે ચૂકવી શકીએ? 20 રૂપીસ પ્લસ 10 રૂપીસ પ્લસ 5 રૂપીસ પ્લસ 1 રૂપી. 3 નંબર અ લંચ બોક્સ ઓફ 63 રૂપીસ. જે લંચ બોક્સ છે એ કેટલા રૂપિયાનો છે? 63 રૂપીસનો છે. તો આપણે 63 રૂપીસ ચૂકવાય તો એમાંય પણ આપણે બે રીત કરી છે. તો 50 રૂપીસ પ્લસ 10 રૂપીસ પ્લસ 1 રૂપી પ્લસ 1 રૂપી. તો 63 રૂપી. એ રીતે ફોન નંબરમાં શું છે કે એ કમ્પાસ બોક્સ ઓફ 72 રૂપીસ. તો આ તમારે હવે જાતે કરવાનું છે. અહીંયા મેં બે રીત આપી છે પણ એ તમારે જાતે ગણી લખવાનું છે. હવે આપણે જોઈશું પેજ નંબર 91 ક્વેશ્ચન 7. શું છે ક્વેશ્ચન 7માં? હાઉ મેની રૂપીસ? કેટલા રૂપિયા છે અહીંયા? કાઉન્ટ એન્ડ રાઇટ. એ આપણે ગણવાના છે. 1 હેઝ બીન ડન એઝ એન એક્ઝામ્પલ, કે ઉદાહરણ આપેલ છે. તો અહીંયા જોઈશું એક્ઝામ્પલમાં શું છે તો 10 રૂપીસની 10 નોટ આપી છે. 1 2 3. તો 10 પ્લસ 3 તો 30 રૂપીસ. અહીંયા કેટલા આપેલા છે? 10 પ્લસ 10 20 21. અહીંયા 2 રૂપીસના 2 સિક્કા. તો કેટલા થાય? 21. તો 23 21 22 23 24 25. તો કેટલા થશે? 25 રૂપીસ. એ રીતે અહીં કેટલા આપેલા છે? 10 રૂપીસની 3 નોટ. 1 2 3. તો 31 32 33 34 રૂપીસ થાય. એ રીતે હવે અહીંયા કેટલા આપેલા છે? 10 રૂપીસની 2 નોટ. તો 20 અને 1 2 3 4 5 6 7 8 9 10. 20 પ્લસ 10 તો 30 રૂપીસ. હવે અહીંયા 1 રૂપીસના કેટલા સિક્કા આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા આપેલા છે? 10 રૂપીસ. એ રીતે હવે અહીંયા 10 રૂપીસની કેટલી નોટ આપી છે? 4. 1 2 3 4. તો 40. અને છૂટા કેટલા છે? 1 2 3 4 5 6 7. તો 40 પ્લસ 7 તો 47. એ રીતે તમે અહીંયા જે બે આપે છે જાતે ગણીને લખશો ને
ઓકે, બધા સરસ ગુડ કામ કરે છે. હા, 8 નંબર. Standard wise details of the students of a school are given in the table below. Group of 10 students from this has to be made. For this, complete the missing data and answer the questions based on it. શું કહે છે કે નીચે જે આપણને બોક્સ આપેલું છે, અહીંયા જે નીચે બોક્સ આપ્યું છે તેમાં ધોરણ વાઇઝ સ્ટાન્ડર્ડ વાઇઝ સ્ટુડન્ટ્સની આપણને શું આપી છે? ડિટેલ આપેલી છે. અહીંયા સ્ટુડન્ટ્સની ડિટેલ આપેલી છે. તેમાંથી આપણે શું કરવાનું છે? 10-10ના ગ્રુપ, સ્ટુડન્ટ્સના શું કરવાના? 10-10ના ગ્રુપ કરવાના છે. અને એ માટે આપણે શું કરવાનું છે કે જે મિસિંગ ડેટા છે તે આપણે પૂરી કરવાની છે. જે અહીંયા મેં લખેલા છે એ આપણે અત્યારે ગણીશું અને કેવી રીતે લખ્યા છે એ જોઈશું. એ આપણે ખાલી બોક્સ પૂરા કરવાના છે અને એના આધારે નીચે ક્વેશ્ચનના આન્સર લખીશું. જુઓ, હવે અહીંયા શું છે? સ્ટાન્ડર્ડ આપેલા છે. કેટલા સ્ટાન્ડર્ડ છે? 1 to 5. 1 2 3 4 5. 5 સ્ટાન્ડર્ડ આપેલા છે. હવે નંબર ઓફ સ્ટુડન્ટ્સ, તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડના કેટલા સ્ટુડન્ટ છે? 53. સેકન્ડ સ્ટાન્ડર્ડના 41. થર્ડ સ્ટાન્ડર્ડના 39. ફોર્થ સ્ટાન્ડર્ડના 57 અને ફિફ્થ સ્ટાન્ડર્ડના 28 સ્ટુડન્ટ આપેલા છે. તો હવે આપણે એને શું કરવાના છે? ગ્રુપ ઓફ 10-10 સ્ટુડન્ટ્સ. એ સ્ટુડન્ટના આપણે 10-10ના ગ્રુપ બનાવવાના છે. તો 50 છે, તો 50 હોય તો કેટલા ગ્રુપ બને? આપણે આગળના ટેન્સ જોવાના છે. તો ટેન્સમાં જે હોય એ આપણે અહીંયા 10-10ના ગ્રુપમાં લખીશું. તો 53માં શું છે? ટેન્સમાં 5, તો અહીંયા 5 લખેલા છે. હવે 41માં જે ટેન્સ છે એમાં 4 છે, તો અહીંયા આપણે કેટલા લખીશું? 4. 39માં 3, તો અહીંયા આપણે 3 લખીશું. 57માં 5 ટેન્સ છે, તો આપણે અહીંયા 5 લખીશું. 28માં 2 ટેન્સ છે, તો અહીંયા 2 લખીશું. બરાબર. હવે એનું આપણે શું કરીશું? ટોટલ કરીશું. તો બધાનું ટોટલ થાય છે 19. એ રીતે વંશમાં જોઈશું. હવે વંશમાં શું છે કે આપણે જે પાછળ આ ટેન્સ હતા, હવે આ બધા વંશ છે. તો વંશમાં આપણે શું લખીશું? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં 3, સેકન્ડમાં 1, થર્ડમાં 9, ફોર્થમાં 7 અને ફિફ્થમાં 8. હવે એ બધાનું આપણે શું કરીશું? ટોટલ કરીશું. તો ટોટલ કેટલું થાય છે? 28. હવે એ કોષ્ટક ઉપરથી એ જે બોક્સ આપેલું છે એ ટેબલ આપ્યું છે, એ ટેબલ ઉપરથી આપણે શું લખીશું? નીચેના ક્વેશ્ચન આન્સર. તો જોઈએ, હાઉ મેની ગ્રુપ્સ ઓફ 10-10 સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 2 કેન બી મેડ? કે જે સ્ટાન્ડર્ડ 2 છે એના 10-10ના જે ગ્રુપ આપણે બનાવ્યું છે, તો કેટલા ગ્રુપ બન્યા છે? તો 2 સ્ટાન્ડર્ડના કેટલા ગ્રુપ બન્યા છે? 4. તો આપણે એ ખાલી જગ્યામાં શું લખીશું? 4. એન્ડ હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી લેફ્ટ? અને કેટલા સ્ટુડન્ટ વધ્યા? જે આપણે 10-10નું ગ્રુપ બનાવ્યું હતું એ સિવાયના સ્ટુડન્ટ કેટલા વધ્યા? તો આપણે એ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં વંશમાં જોઈશું. કેટલા વધ્યા? 1. તો આપણે અહીંયા કેટલું લખીશું? 1. 2 નંબર, હાઉ મેની ગ્રુપ્સ ઓફ 10-10 સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 4 કેન બી મેડ? સ્ટાન્ડર્ડ 4માં 10-10ના કેટલા ગ્રુપ બન્યા છે? 5. એન્ડ હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી લેફ્ટ? કેટલા સ્ટુડન્ટ લેફ્ટ થયા છે? વંશમાં જે છે આપણે લેફ્ટમાં લખીશું. તો કેટલા છે? 7. તો અહીંયા આપણે કેટલા લખીશું? 7. 3 નંબર,
હાઉ મેની ટોટલ ગ્રુપ્સ ઓફ 10 સ્ટુડન્ટ્સ આર મેડ. જે 10 સ્ટુડન્ટ આપ્યું છે તેનું આખું ગ્રુપ કેટલું થાય છે? 19 સ્ટુડન્ટ્સનું થાય છે ટોટલ. 4 નંબર, હાઉ મેની ટોટલ સ્ટુડન્ટ્સ આર લેફ્ટ આફ્ટર મેકિંગ ધ ગ્રુપ્સ ઓફ 10 સ્ટુડન્ટ્સ. જે 10 સ્ટુડન્ટ્સનું આપણે ગ્રુપ બનાવ્યું હતું એના સિવાયના જે છૂટા વિદ્યાર્થીઓ હતા, સ્ટુડન્ટ્સ હતા, તેનું ટોટલ કેટલું થાય છે? તો આપણે વંશમાં જોયું તો વંશનું ટોટલ કેટલું થાય છે? 28. તો આપણે અહીંયા કેટલા લખીશું? 28. 5 નંબર, હાઉ મેની ટોટલ ગ્રુપ્સ ઓફ 10 સ્ટુડન્ટ્સ કેન બી મેડ ફ્રોમ ધ ટોટલ સ્ટુડન્ટ્સ હુ આર લેફ્ટ. શું કહે છે કે જે બાકી રહેલા ટોટલ સ્ટુડન્ટ છે એમાં 10ની કેટલી ટુકડી બની છે? 2. એન્ડ હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી લેફ્ટ. તો કેટલા લેફ્ટ છે? 8. તો આપણે કેટલા લખીશું? 8. 9 નંબર, ક્વેશ્ચન 9, સોલ્વ ધ પ્રોબ્લેમ. આપણે આવું પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. તો એમાં 1 નંબર, ધેર આર 48 સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ. શું કહે છે કે એક ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ છે? 48. હાઉ મેની ગ્રુપ્સ ઓફ 10 સ્ટુડન્ટ્સ કેન બી મેડ ફ્રોમ ધેમ. હવે અહીંયા જે આપ્યા છે 48 સ્ટુડન્ટ, એમાં 10ના કેટલા ગ્રુપ બનશે? તો અહીંયા શું છે? આપણે કેટલા લખીશું? 40 + 8. તો 40 હોય તો કેટલા ગ્રુપ બને? 4 ગ્રુપ. તો 4 ગ્રુપ્સ ઓફ 10 સ્ટુડન્ટ્સ કેન બી મેડ ફ્રોમ ધેમ. એન્ડ હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી લેફ્ટ. અને કેટલા સ્ટુડન્ટ વધ્યા? તો આપણે કેટલા છે? 8. તો 8 સ્ટુડન્ટ્સ વિલ બી લેફ્ટ. 2 નંબર, ધેર આર 27 પેસેન્જર્સ સિટિંગ ઇન અ બસ. એક બસમાં કેટલા પેસેન્જર છે? 27 પેસેન્જર બેઠા છે. હાઉ મેની ગ્રુપ્સ ઓફ 10 પેસેન્જર્સ કેન બી મેડ ફ્રોમ ધેમ. તો અહીંયા શું છે? 27. તો આપણે કેટલા લખીશું? 20 + 7. તો 20 હોય તો કેટલા ગ્રુપ બને? 10ના 2 ગ્રુપ. તો અહીંયા આપણે કેટલા લખ્યા છે? 2 ગ્રુપ્સ ઓફ 10 પેસેન્જર્સ કેન બી મેડ ફ્રોમ ધેમ. અને હવે હાઉ મેની પેસેન્જર્સ વિલ બી લેફ્ટ. અને કેટલા પેસેન્જર બાકી રહ્યા? તો કેટલા રહ્યા? 7. 7 પેસેન્જર્સ વિલ બી લેફ્ટ. સમજણ પડી આમાં તમને? શું કહે છે કે 2 ગ્રુપ છે 20, તો 10 + 10 તો કેટલા ગ્રુપ થયા? 2 ગ્રુપ. તો એ 2 ગ્રુપ છે એ 2 ગ્રુપના પેસેન્જર છે એ આપણે બસમાં છે. અને જે છે 27, તો 7 છે એ લેફ્ટ છૂટા પેસેન્જર, એટલે કે એટલા પેસેન્જર વધે છે. 3 નંબર, ધેર આર 56 ફ્લાવર્સ ઇન અ બાસ્કેટ. એક બાસ્કેટમાં 56 ફ્લાવર્સ છે. હાઉ મેની ગ્રુપ્સ ઓફ 10 ફ્લાવર્સ કેન બી મેડ ફ્રોમ ધેમ. એન્ડ હાઉ મેની ફ્લાવર્સ વિલ બી લેફ્ટ લૂઝ. 56 છે તો 10ના કેટલા ગ્રુપ બનશે? 5. 5 ગ્રુપ્સ ઓફ 10 ફ્લાવર્સ કેન બી મેડ ફ્રોમ ધેમ. એન્ડ લેફ્ટમાં જે છૂટા છે એટલા કેટલા થશે? 6. 6 ફ્લાવર્સ વિલ બી લેફ્ટ લૂઝ. એ શું છે? 56. તો આપણે કેટલા લખીશું? 50 + 6. તો આ 6 છે કેટલા છે? છૂટા છે. અને આ 50 છે એ 10નું ગ્રુપ છે. એ રીતે 4 નંબર, ધેર આર 63 માર્બલ્સ ઇન અ બેગ. બેગમાં કેટલા છે? 63 માર્બલ્સ છે. માર્બલ્સ એટલે લખોટી. હાઉ મેની ગ્રુપ્સ ઓફ 10 માર્બલ્સ કેન બી મેડ ફ્રોમ ધેમ. જે આપણે 60 છે તો 10ના કેટલા ગ્રુપ બનશે?
તો 60 પ્લસ 3 તો 60 હોય તો કેટલા ગ્રુપ બને 6. 6 groups of 10 marbles can be made from them and 3 marbles will be left loose. How many marbles will be left loose? તો એ કેટલા હશે 3 marbles will be left loose. 5 number. There are 75 small sticks in a bundle of wood sticks. wood sticks ના બંડલમાં કેટલી સ્મોલ સ્ટિક્સ આપેલી છે 75. 75 એટલે કેટલા લખીશું 70 પ્લસ 5. How many bundles of 10 wood sticks can be made from them? 10 ના કેટલા બંડલ બનશે 70 છે તો આપણે કેટલા બંડલ બનશે 7. તો 7 bundles of wood sticks. And how many wood sticks will be left loose? અને છૂટી કેટલી રહેશે આપણે 10 ના બંડલ બનાવીશું તો 7 બંડલ બનશે તો છૂટી કેટલી રહેશે 5. તો 5 wood sticks will be left loose. સમજણ પડી? ઓકે, ચલો હવે નેક્સ્ટ પેજ જોઈએ આપણે. પેજ નંબર 94. લેટ્સ ડુ હોમવર્ક. Question 1. Runs made by the cricketers are given in box below. From this, write how many runs are made by taking square equal to 10 and triangle equal to 1. શું કહે છે કે અહીંયા જે આપણને ક્રિકેટરો છે એના રન આપેલા છે, ટોટલ આપેલું છે. એ ટોટલમાં આપણે ગણતરી કરવાની છે. તો જે સ્ક્વેર આપ્યા છે એને આપણે 10 ગણવાના છે અને ટ્રાયેંગલ આપેલા છે એને આપણે 1 ગણવાના છે. તો અહીંયા આપણે શેના પહેલાં રન ગણીશું રોહિતના. તો રોહિતના કેટલા છે તો અહીંયા આપણે પહેલાં સ્ક્વેર ગણી લઈએ. તો સ્ક્વેર ઇક્વલ ટુ 10. તો 1 2 3 3 છે તો કેટલા થશે 10 પ્લસ 10 પ્લસ 10 તો 30. અને આ ટ્રાયેંગલ છે તો એને આપણે 1 1 ગણવાના તો 2. તો 30 પ્લસ 2 કેટલા થશે 30 પ્લસ 2 તો 32. એ રીતે વિરાટના. તો વિરાટના કેટલા છે 1 2 3 4 4 તો કેટલા થશે 40. અને છૂટા કેટલા છે 1 2 3 4 પ્લસ 4 તો 40 પ્લસ 4 તો કેટલા થશે 44. એ રીતે સુરેશના છે. તો સુરેશના કેટલા છે તો પહેલાં આપણે સ્ક્વેર ગણીશું. તો 1 2 3 4 5 5 છે તો કેટલા લખીશું અહીંયા આપણે 50. કારણ કે સ્ક્વેર ઇક્વલ ટુ આપણે 10 ગણવા તો એક સ્ક્વેર એ 10 છે તો કેટલા છે 5. તો 50 પ્લસ ટ્રાયેંગલ કેટલા છે 1 તો કેટલા થશે 50 પ્લસ 1 51. એ રીતે હાર્દિકના. તો હાર્દિકના કેટલા છે પહેલાં સ્ક્વેર ગણીશું. તો 1 2 કેટલા છે 20 પ્લસ કેટલા ટ્રાયેંગલ આપેલા છે 1 2 3 4 5 તો 5 20 પ્લસ 5 25. આ રીતે બધાના રન આપણે લખવાના છે. ક્વેશ્ચન નંબર 2. હાઉ મેની રૂપી આર ધેર કાઉન્ટ એન્ડ રાઇટ. આપણે આગળ જોયા હતા ને કે જે રૂપિયા આપેલા છે એને આપણે કાઉન્ટ કરવાના છે. તો કેટલા છે 1 2 3 4 5 6. 10 રૂપીસના 6 નોટ છે તો કેટલા થશે 60. કેટલા થાય 60. પછી 1 રૂપીસનો 1 અહીંયા 2 રૂપીસ છે તો 1 પ્લસ 2 3 3 પ્લસ 5 8 તો 60 પ્લસ 8 તો કેટલા થયા 68 રૂપીસ. હવે અહીંયા છે કેટલા આપેલા છે 10 રૂપીસની નોટ 1 2 3 4 5 કેટલા છે 5 અને 5 રૂપીસના 2 સિક્કા છે તો કેટલા થયા 60. અને છૂટા કેટલા છે આ 2 રૂપીસનો સિક્કો છે તો 2 3 4 5 6
60 + 6 તો કેટલા થાય 66. ક્વેશ્ચન 3. મેચ ધ ફોલોઈંગ. એમાં 1 નંબર 62. તો 62 હોય તો 6 tens 2 ones 59. 5 tens 9 ones 46. 4 tens 6 ones 37. 30 tens + 7 ones 25. તો 2 tens + 5 ones. એ રીતે 2 નંબરમાં જોઈએ એમાં વન્સ એને એડ કરવાના. તો 38 તો કેટલા થાય 30 + 8. 63 તો 60 + 3. 54. 50 + 4. 40. 40 + 0. 21. 20 + 1. એ રીતે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4. હમણાં આપણે આગળ જોયા હતા ને સ્ટાન્ડર્ડ વાઇઝ ડિટેલ આપેલી છે. અહીંયા પણ એ રીતનું છે કે સ્ટાન્ડર્ડ વાઇઝ ડિટેલ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ અ સ્કૂલ આર ગિવન ઇન ધ ટેબલ બિલો. અહીંયા એક સ્કૂલના સ્ટુડન્ટ્સનું સ્ટાન્ડર્ડ વાઇઝ આપણને ડિટેલ આપેલી છે, એનું ટેબલ આખું આપ્યું છે. ગ્રુપ ઓફ 10 સ્ટુડન્ટ્સ ફ્રોમ ધીસ હેઝ ટુ બી મેડ ફોર કબડ્ડી ફોર ધીસ. શું કહે છે કે તેમાંથી કબડ્ડી માટે આપણે શું કરવાનું છે 10-10નું ગ્રુપ બનાવવાનું છે. ફોર ધીસ કમ્પ્લીટ ધ મિસિંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ બેઝડ ઓન ઇટ. આપણે અહીંયા જે મિસિંગ ડેટા આપે છે એ કમ્પ્લીટ કરવાના છે અને એના ઉપરથી નીચે ક્વેશ્ચન આપે છે એના આન્સર લખવાના છે. તો કેટલા સ્ટાન્ડર્ડ આપેલા છે 2, 3, 4, 5. 2 થી 5th સ્ટાન્ડર્ડ આપેલા છે. એમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં 48, થર્ડ સ્ટાન્ડર્ડમાં 52, ફોર્થ સ્ટાન્ડર્ડમાં 36, 5 સ્ટાન્ડર્ડમાં 59 આપેલા છે. આપણે આગળ પણ જોયું હતું. અને ગ્રુપ ઓફ 10 સ્ટુડન્ટ્સ તો અહીંયા આપણે ટેન્સ લખવાના છે અને અહીંયા સ્ટુડન્ટ્સ હુ આર લેફ્ટ એમાં વન્સ લખવાના છે. તો ટેન્સ કેટલા છે બધામાં એ પહેલાં લખી દઈશું. તો સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ટેન્સમાં 4, થર્ડ સ્ટાન્ડર્ડ ટેન્સમાં 5, ફોર્થ સ્ટાન્ડર્ડમાં ટેન્સમાં 3 અને 5 સ્ટાન્ડર્ડમાં ટેન્સમાં 5. એ રીતે વન્સમાં 8, 2, 6, 9 એ રીતે અહીંયા લખવાના છે. હવે બધાનું આપણે ઊભું ટોટલ કરી દઈશું. તો 4 + 5 + 3 + 5 તો કેટલા થાય 17. 8 + 2 + 6 + 9 તો 25. હવે આપણે એનું શું જોઈશું ક્વેશ્ચન આન્સર જોઈશું. તો ક્વેશ્ચન 1. હાઉ મેની ગ્રુપ્સ ઓફ 10 સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 2 કેન બી મેડ. સ્ટાન્ડર્ડ 2ના 10-10ના કેટલા ગ્રુપ છે તો કેટલા આપેલા છે 4. તો અહીંયા આપણે કેટલા લખીશું 4. એન્ડ હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી લેફ્ટ તો કેટલા સ્ટુડન્ટ લેફ્ટ છે વન્સમાં 8. તો આપણે કેટલા લખવાના 8. સેકન્ડ ક્વેશ્ચન. હાઉ મેની ગ્રુપ્સ ઓફ 10 સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 5 કેન બી મેડ. સ્ટાન્ડર્ડ 5માં 10-10ના કેટલા ગ્રુપ બને છે 5. અહીં આપણે કેટલા લખીશું 5. એન્ડ હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી લેફ્ટ અને છોટા સ્ટુડન્ટ કેટલા છે 9. તો આપણે કેટલા લખીશું 9. થર્ડ નંબર. હાઉ મેની ટોટલ ગ્રુપ્સ ઓફ 10 સ્ટુડન્ટ્સ આર મેડ. જે 10-10નું સ્ટુડન્ટ છે તેનું ટોટલ કેટલું થાય છે તો કેટલા થાય છે 17. તો આપણે અહીં કેટલા લખીશું 17. 4. Question 4. How many groups of 10 students can be made from the total students who are left? તો કેટલા થશે 2. And how many students will be left? કેટલા લેફ્ટ થશે 5. કેવી રીતે કે અહીંયા જે
ટેનનું જે આખું ગ્રુપ બનાવ્યું હતું એના પછી જે આપણે છૂટા સ્ટુડન્ટ હતા તો એમાંથી આપણે કેટલા ગ્રુપ બનશે? જે અહીંયા 25 આપે છે તો 25 તો 20 + 5 તો 20ના કેટલા બનશે? 2 ગ્રુપ બનશે. અને જે હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી લેફ્ટ તો કેટલા સ્ટુડન્ટ લેફ્ટમાં વધશે? 5. તો અહીંયા આપણે કેટલા લખીશું? 5. ક્વેશ્ચન નંબર 5. સોલ્વ ધ પ્રોબ્લેમ. 1 number, there are 44 blackberries in a bag. એક બેગમાં 44 blackberries આપેલી છે. How many groups of 10 can be made from them? જે 44 છે તો 10 ના કેટલા ગ્રુપ બનશે? તો 4. 4 groups of made blackberries. અને how many blackberries will be left loose? તો 4 blackberries will be left loose. 2 number, there are 59 beads in a basket. બાસ્કેટમાં કેટલા બીટ્સ આપેલા છે? 59. How many strings of 10 can be made from these beads? કે અહીંયા સ્ટ્રિંગ્સ બનાવવાની છે 10ની તો કેટલી બનશે? 59 છે તો 5 strings made from these beads. એન્ડ છૂટી કેટલી થશે? 9 beads will be left loose. કેવી રીતે થશે? તો 50 + 9 તો 5 ગ્રુપ બનશે અને છૂટા કેટલા થશે? 9 beads will be left loose. એ રીતે અહીંયા પણ 40 + 4. ઓકે, આ રીતે તમારે ચેપ્ટર 8 વર્કબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. વિડીયો તમારે કમ્પલસરી જોવાનો તો તમને ખબર પડશે કે આપણે કેવી રીતે રૂપિયાની ગણતરી કરી છે. ઓકે, બાય બાય.